બનાસકાંઠા જિલ્લાની આર્થિક રાજધાની ડીસા શહેર વિકાસની રાહ ઉપર અગ્રેસર છે. જો કે આજ સુધી ડીસા શહેર FM રેડિયોની સુવિધાથી વંચિત રહ્યું હતું. જો કે હવે આજના આધુનિક યુગ માટે સૌથી મહત્વની માનવામાં આવતી FM રેડિયોની સુવિધા પણ ડીસા શહેરને મળવા જઈ રહી છે. જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા આગામી જાન્યુઆરી માસથી ડીસામાં મધુરમ FM રેડિયો શરૂ થનાર છે. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રેડિયોને પુનર્જીવિત કરવા માટેના કરાયેલા નિશ્ચયને સફળ કરવા માટે વર્ષ 2016થી ડીસામાં FM રેડિયો શરૂ કરવાની માંગ ઉઠી હતી. આખરે ડીસામાં FM રેડિયો સ્ટેશને મંજૂરી મળી ગઈ છે. આગામી જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહથી 90.0ની FM ફ્રીક્વન્સી પર ડીસાના 25 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા વિસ્તારમાં લોકો આ FM રેડિયોની સુવિધાનો લાભ લઈ શકશે. અહીં સમાચારથી માંડીને ક્રિકેટ કોમેન્ટરી અને મનોરંજનના કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે. ત્યારે ડીસામાં શરૂ થવા જઈ રહેલી FM રેડિયોની સુવિધાથી લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી ડીસામાં રેડિયો સ્ટેશનની આવશ્યકતા હતી. ભારત સરકારે પોતાની નીતિ પ્રમાણે વધારેમાં વધારે રેડિયો સ્ટેશન શરૂ થાય એવી નીતિ દાખલ કરી અને એના પરિણામે અત્યારે ભારતમાં 1500 જેટલા રેડિયો સ્ટેશનો અસ્તિત્વમાં છે, પ્રસારણ કરી રહ્યા છે. બનાસકાંઠામાં પાલનપુરનું રેડિયો સ્ટેશન છે અને બનાસડેરી રેડિયો સ્ટેશન છે, પણ એ સિવાય કોઈ રેડિયો સ્ટેશન બનાસકાંઠામાં કાર્યરત નહોતું. ડીસાવાસીઓની ઘણા સમયથી માંગ હતી. ડીસા વેપારી હબ છે, બનાસકાંઠાની આર્થિક રાજધાની કહેવાય એવું છે, ત્યારે ડીસામાં પણ રેડિયો સ્ટેશન એ આવશ્યક હતું. એના માટે જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અમારી સંસ્થાના લોકોએ પ્રયત્નો કર્યા અને પ્રયત્નોના પરિપાક રૂપે ભારત સરકાર દ્વારા કોમ્યુનિટી રેડિયો સ્ટેશન FM 90.00 ઉપર ડીસાવાસીઓને હવે પછી સાંભળવા મળે એવી પરવાનગી, પરમિશન, એનું રજિસ્ટ્રેશન અમારી સંસ્થાને મળ્યું છે. સરકારે આ રેડિયો સ્ટેશન ફાળવતા અમારી સંસ્થાના કાર્યકર્તાઓ અને લોકોમાં આનંદનો માહોલ છે. આગામી દિવસોમાં જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળની કચેરીમાંથી જ આ રેડિયો સ્ટેશન કાર્યરત થવાનું છે. જાન્યુઆરીના એન્ડ સુધીમાં લગભગ તમામ કાર્યવાહી પૂરી થઈ જશે. એની આધિકારિક જાહેરાત એટલે કાયદેસરની જાહેરાત આજે અમે કરી રહ્યા છીએ કે ડીસામાં રેડિયો સ્ટેશન જાગૃત નાગરિક સંસ્થા દ્વારા જાન્યુઆરીના એન્ડ સુધીમાં શરૂ કરવામાં આવશે. લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે, લોકોને મનોરંજન માટે, લોકો સંગીત સાંભળી શકે એના માટે કરીને અને વિવિધ વિષયના નિષ્ણાતો દ્વારા લોકોને માર્ગદર્શન મળી રહે એવા તમામ હેતુઓ, સમાચારથી લઈને ક્રિકેટ સુધી બધો જ આનંદ એક જ જગ્યાએ મળી રહે. FM રેડિયો તમે તમારી ગાડીમાં જે રેડિયો સ્ટેશન છે એમાં પણ સાંભળી શકશો. એના દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ સાંભળી શકાશે અને આ જ નામથી યુટ્યુબ ચેનલ પણ ચાલુ થશે અને યુટ્યુબ ઉપર પણ આ FM રેડિયો, એનું નામ રેડિયો મધુરમ એવા નામથી અમે રજિસ્ટર્ડ કર્યું છે. એટલે રેડિયો મધુરમ આવતા જાન્યુઆરીથી ડીસાની પ્રજાના અર્પણ કરવામાં આવશે. એનો કાર્યક્રમ જાન્યુઆરીમાં થશે.